નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, ખાસ કરી અને ભારત દેશની જો વાત કરવામાં આવે તો ભારત દેશમાં કહી શકાય કે ખેતીને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે એક યા બીજા કારણોસર ખેડૂતોના પ્રશ્નો હજી પણ યથાવત જોવા મળતા હોય છે। પહેલાંનો એક સમય હતો કે ઘણી મોટી મોટી જગ્યાઓ ખેડૂતો પાસે રહેતી હતી ખેતી કરવા માટે, આર્થિક ઉપાર્જન મેળવવા માટે, પરંતુ અત્યારે જેમ જેમ દિવસ જઈ રહ્યા છે તેમ તેમ આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતો પાસે પોતાના માલિકીની જમીન હોવી એ એક મોટી બાબત માનવામાં આવી રહી છે અને સાથે અહીંયા જમીનનો અભાવ પણ જોવામાં આવતો હોય છે। આની સાથે સાથે ખેતીમાં પણ જેમ જેમ દિવસ જાય છે એમ ઘણા પરિવર્તન આપણને જોવા મળે છે। આધુનિક ટેકનોલોજી આવી રહી છે, ખાસ કરી અને કૃષિમાં પણ કહી શકાય કે દિવસે અને દિવસે આધુનિકતા આપણને જોવા મળી રહી છે, પરંતુ દરેક ખેડૂતો સુધી એ જ્ઞાન પહોંચે, દરેક ખેડૂતો તેનો લાભ મેળવી શકે એ દરેક ખેડૂતો માટે શક્ય નથી બનતું। ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ધીરે ધીરે સહકારી ખેતીનો જે આખો કોન્સેપ્ટ છે તે ધીરે ધીરે હવે સર્વ સ્વીકૃત બની રહ્યો છે। ખેડૂતો તેને અપનાવતા થઈ રહ્યા છે। ખાસ કરી અને ઘણા બધા એવા ખેડૂતો છે કે જેની પાસે થોડી થોડી જમીન છે, તો તે તમામ લોકો ભેગા મળી અને કહી શકાય કે તેઓ ખેતી કરી શકે છે, સારા એવા ભાવ પણ મેળવી શકે છે, ન માત્ર દેશમાં પોતાના પાકને પહોંચાડી શકે છે પરંતુ વિદેશમાં પણ પોતાની જે ખેત પેદાશો છે તેને પહોંચાડી શકે છે। આની સાથે સાથે કહી શકાય કે જે આધુનિક ટેકનોલોજી છે અથવા તો જે ખેતીને લઈને આધુનિક વિજ્ઞાન છે તેનો લાભ પણ તેઓ મેળવી શકે છે। ખૂબ જ કહી શકાય કે આ જે પ્રયોગ છે તે અહીંયા સફળ રહ્યો છે અને તેને લોકો સ્વીકારી રહ્યા છે। ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ અને હવે દિવસે અને દિવસે પ્રગતિ કરી રહ્યા છે। શું છે આખો આ કોન્સેપ્ટ એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે નિર્મલસિંહ યાદવ કે જેઓ પોતે કૃષિ તજજ્ઞ છે। છેલ્લા 20 વર્ષથી તેઓ કૃષિ ક્ષેત્રે કાર્યરત છે। ગુજરાત સાથે દેશ વિદેશમાં પણ કૃષિ ક્ષેત્રે તેઓ કાર્યરત આમાં રહ્યા છે। ત્યારે નિર્મલસિંહજી, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। ખેડૂતોના શબ્દોને વાચા આપવાનો જે જીટીપીએલ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ બદલ અમારા ખેડૂતો વતી પણ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। જી નિર્મલસિંહજી, કૃષિ ક્ષેત્રે આપ ઘણા વર્ષોથી કાર્યરત છો, ન માત્ર આપ એક તજજ્ઞ તરીકે પરંતુ ખરેખર ખેડૂતોના પ્રશ્નો શું છે, તેમની તકલીફો શું છે એ આપે સમજી છે અને એને નિરાકરણ આપે આપ્યું છે। ત્યારે આખો એક નવો કોન્સેપ્ટ સહકારી ખેતી, આમ તો જોઈએ તો ઘણા વર્ષોથી તેની શરૂઆત આપ દ્વારા કરવામાં આવી છે, પરંતુ ખાસ લોકોમાં અને ખેડૂતોમાં અંગે વધુ ને વધુ જાગૃતતા આવે તેના માટે આ એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલાં આપની પાસેથી એ સમજવું છે કે કોઓપરેટિવ ખેતી એટલે શું? ખૂબ સારો પ્રશ્ન છે આપનો। આપણે જોઈએ છે કે સહકારી શબ્દ એ ગુજરાત માટે કોઈ નવો શબ્દ નથી, પરંતુ જ્યારે આપણે જોઈએ છે કે કૃષિ ક્ષેત્રે સહકારની વાત આવે છે ત્યારે ચોક્કસપણે એક નવો વિષય યા તો એક નવો શબ્દ છે એમ કહીએ તો ખોટું નથી। અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે, સમગ્ર દેશની પરિસ્થિતિ છે, તો દિન પ્રતિદિન ખેતી અને ખેડૂતો નાના બનતા જાય છે। જે એકરોમાં કે હેક્ટરની અંદર ખેતી કરતા હતા તે આજે અત્યારે વીંગા અને ગુંઠામાં આવી ગયા છે। ઘણા ખેડૂતો એવા છે કે જે ગુંઠા ગણી શકે છે। તો આ પરિસ્થિતિમાં જ્યારે છે ત્યારે હું એમ માનું છું વ્યક્તિગત રીતે કે ખેતી એ અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિમાં આવી જાય છે। દિન પ્રતિદિન નાના ખેડૂતોમાં વધારો થઈ રહ્યો છે। તેવા સંજોગોની અંદર જમીનોની વહેંચણી થઈ રહી છે અને એ પરિસ્થિતિમાં જ્યારે ખેતી શબ્દની વાત કરીએ છીએ, આર્થિક રીતે ફાયદાકારક ખેતીની જ્યારે વાત કરતા હોય છે ત્યારે એની અંદર હું એમ માનું છું કે નફાનું ધોરણ મળી શકતું નથી અથવા તો ખૂબ ઓછું મળતું હોય છે। ત્યારે આ વિષયને લઈને જ્યારે વિચારી શકીએ તો સહકારી ભાવના અથવા તો સહકાર શબ્દ એ તો આપણા લોહીમાં વણાયેલો શબ્દ છે અને ગુજરાત એના માટે એક મોડેલ છે। તો તેવા સંજોગોની અંદર આવા નાના ખેડૂતો ભેગા થઈને ક્યાંક ને ક્યાંક આ કઈ રીતે એને આગળ વધારી શકે સહકારી ભાવનાથી, તો ઉત્પાદનો વેચવા માટે સહકારી ભાવના તો અત્યારે છે અને સહકારી ક્ષેત્રો પણ અત્યારે છે જ, પરંતુ સહકારી ક્ષેત્રે ખેતી કરવાની જે વાત છે એ પણ એક ખૂબ મોટો વિષય છે અને એ સંજોગોમાં હું એમ માનું છું કે આવનાર સમયની અંદર આ દિવસો હવે દૂર નથી કે સહકારી ભાવનાથી પણ આપણે ખેતી કરી શકીએ।
જી બિલકુલ. નિર્મલસિંહજી, આ કઈ રીતના શક્ય બનતું હોય છે? આપણે પ્રેક્ટિકલ વેમાં જો વાત કરીએ તો કઈ રીતના આ પોસિબલ બનતું હોય છે? કઈ રીતે ખેડૂતો સાથે આવતા હોય છે અને કઈ રીતે આખી આ કામગીરી શક્ય બની શકે છે? ખેતી ક્ષેત્રની જ્યારે વાત કરીએ ત્યારે ચોક્કસપણે એનું એક આર્થિક બજેટ વિચારીએ તો જેમ ખેતર વિશાળ હોય યા તો ખેડૂત મોટો હોય તો એનો જે એક્સપેન્સીસ છે એ ઘટતો હોય છે. જેટલું વિશાળ ફાર્મ હોય એટલા એના ઇનપુટ્સ અથવા તો કોસ્ટ કટિંગ આપણે કરી શકીએ છીએ કે જેમાં ખર્ચની વાત આવે છે તો ઘટાડી શકીએ છીએ. પરિસ્થિતિ આજે એ છે કે જ્યારે પણ આવા લોકો ભેગા થાય છે ત્યારે 3 વસ્તુ ખૂબ અગત્યની છે. સૌથી પહેલી વસ્તુ છે ફાઇનાન્સ, ખેતી સાથે, એની સાથે છે ટેકનિકલ નોલેજ, અને ત્રીજી વસ્તુ છે જ્યારે આ બંને પણ જો હશે, ફાઇનાન્સ હશે, ટેકનિકલ નોલેજ હશે, પણ જો એક્ઝિક્યુશન પ્રોપર નહીં હોય તો હું એમ માનું છું કે એ પણ આપણે તકલીફમાં આવશે. આ એક મોડેલની વાત થઈ. જ્યારે નાના નાના ખેડૂતો ભેગા થાય છે, એક ગામ છે, એક ગામની અંદર અંદાજિત એમાંનું 500 એકરનું ગામ છે યા તો 700 એકરનું ગામ છે. આજે પરિસ્થિતિ એવી છે કે 500 એકર ખેતીવાળા ગામની અંદર 25-50 ટ્રેક્ટર હોય છે. આજે એની વેલ્યુ ગણો, 50 ટ્રેક્ટર જ્યારે હોય, 7-8 લાખનું એક ટ્રેક્ટર થાય તો આજે કરોડો રૂપિયા એની પાછળ ઇન્વેસ્ટ થતા હોય છે. આપ એમ વિચારો કે 500 એકરની અંદર 3 મોડેલ 150-150 એકરના યા તો 150-150 અને 200 એકરના એવા 3 મોડેલ ભેગા થઈને થાય તો એમ માનો કે જે કરોડો રૂપિયામાં 50 ટ્રેક્ટરની ખરીદી થાય છે એની જગ્યાએ કદાચ એટલાની અંદર આપણે 5 કે 6 ટ્રેક્ટરથી પણ ખેતી કરી શકીએ છીએ. આ એક ઉદાહરણરૂપ વાત છે. ત્યારે ખેડૂતો આવી રીતે ભેગા થઈ શકે છે. એની સાથે જે લોકો મહેનત કરી શકે છે એની અંદર આપણે એમને મહેનતનું કામ મળે. જે લોકો ડ્રાઇવિંગ કરી શકે છે, જે લોકો મેનેજમેન્ટ કરી શકે છે, જે લોકો એકાઉન્ટિંગ કરી શકે છે, ગામડાની અંદર આજે આ તમામ પ્રકારના લોકો ઉપલબ્ધ છે. તમામ પ્રકારના લોકો આજે એમ કહીએ કે શિક્ષિત બેરોજગાર છે. તો એના માટે હવે એવું નથી રહ્યું કે તમે ખેડૂત ત્યારે જ કહેવાઓ અથવા તો તમે ખેતી ત્યારે જ કરી શકો કે તમારી પોતાની જમીન હોય. જમીનો ભાડે પણ મળે છે. જમીનો કોઈ પણ રીતે કોઈની સાથે કે જેની પોતાની પાસે જમીન છે એની સાથે તમે ભાગીદારી કરી અને પોતે પણ ખેતી કરી શકો છો. જરૂરી નથી કે હવે ફક્ત ને ફક્ત તમારી પાસે પોતે 7-12-8માં નામ હોય તો જ ખેતી કરી શકો છો. એ એક ઇન્ડસ્ટ્રી છે, એક બિઝનેસ છે, એને એ લેવલે જોવાની જરૂર છે અને આવનાર સમય એ છે. આવનાર સમયની અંદર એની જરૂરિયાત છે અને એ વિચાર આપણે સૌ લોકો ધીરે ધીરે સ્વીકારતા થઈશું તો આવનાર દિવસો એ દૂર નથી કે આપણે સૌ ભેગા થઈને આ ખેતીને પ્રાધાન્ય આપી શકશું. જી બિલકુલ. નિર્મલસિંહજી, અહીંયા સાથ, સહકાર અને વિશ્વાસ, આ 3 પરિબળો સૌથી મહત્વના છે. ત્યારે શું લાગે છે કે આ તમામ બાબતોને ધ્યાને રાખી અને આપણા ત્યાં શક્ય બનશે? કારણ કે અહીંયા એક માનસિકતા પણ લોકોની એ સૌથી વધારે મહત્વપૂર્ણ રહેતી હોય છે જ્યારે કોઈ પણ કહી શકાય કે નવું આપણે વિચારતા હોઈએ ત્યારે. તો આ બાબતે આપનું શું કહેવું છે? કોઈ પણ નવો વિચાર હોય ત્યારે એમાં નાના મોટા મતભેદ હોઈ શકે છે, પરંતુ એમ માનું છું કે જે અનુભવના આધારે જોયું છે, અનુભવના આધારે આપણે વિચારીએ છીએ અને જે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતોની છે કે દેશના ખેડૂતોની છે, તો એના માટે આવનાર સમયમાં શું રસ્તા છે? શું એમને સબસિડી આપવાથી ફાયદો છે? શું એમને આવી રીતે કોઈ આર્થિક પેકેજો આપવાથી ફાયદો છે? હા, એ એટલું પૂરતું નથી યા તો એટલું જરૂરિયાતવાળું નથી. ખેડૂતોએ પોતે આમાં કંઈક લીડરશિપ લેવી પડશે. ખેડૂતોએ પોતાના કોઈક અલગ મોડેલ બનાવવા પડશે. ખેડૂતોએ આમાં પ્રાથમિક ધોરણે એના ટ્રાયલ કરવા પડશે. આ વિચારની સાથે ધીરે ધીરે જોડાય અને એવી રીતે કામની વહેંચણી થાય. વિદેશની અંદર પણ સહકારી ખેતી થાય છે. આજે ઇઝરાયલ જેવા દેશની અંદર આપણે પણ સૌએ જોયું છે, અમે પણ એનો અભ્યાસ કર્યો છે. તો વિદેશની અંદર પણ સહકારી ખેતી હાલની તારીખે થઈ રહી છે. આજે હજારો એકર જમીનો આજે ખાલી પડી છે. હજારો એકરની અંદર ખેતી થઈ શકતી નથી. પણ નિર્મલસિંહજી, અહીંયા ખેડૂતોએ સાથે આવવું પડશે, ખેડૂતોએ એક થવું પડશે, એકબીજાની પર વિશ્વાસ મૂકવો પડશે. શું એ શક્ય બની શકે છે ખરું? કારણ કે આપને અનુભવ રહ્યો હશે ત્યારે. હા, પ્રશ્ન આપનો ખૂબ વ્યાજબી છે કે આજે એકબીજાના ભાઈની સાથે પણ આ સંબંધ નથી રહ્યો. ખેતીમાં કેવી રીતે જોડાઈ શકે? તો હું એમ પ્રાથમિક ધોરણે એમ કહું છું કે જ્યારે આપણે આ વિચારીએ છીએ ત્યારે એક મોડેલ માટે સારા વિચાર ધરાવનાર વ્યક્તિઓ આમાં એકવાર લીડરશિપ લેશે ને તો આપોઆપ પાછળથી એ બધા જ લોકો આવશે અને ધીરે ધીરે એ રથ આગળ વધશે. શરૂઆતની અંદર આ પ્રશ્ન આવશે, આ વિચાર ખોટો નથી,
પરંતુ એ મુશ્કેલીઓ ધીરે ધીરે જ્યારે એ મોડેલ સફળતા તરફ જશે ત્યારે એ મોડેલ સફળ થતું જોઈને અને પાછળ એ લોકો પણ આવશે કે જ્યાં સહકારી ભાવના પોતાના લોહીમાં ઓલરેડી છે જ, ખાલી એને જાગૃત કરી એક દિશા આપવાની જરૂર છે, એક મોડેલ બનાવવાની જરૂર છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ વાત થઈ કોઓપરેટિવ ફાર્મિંગની. હવે કોર્પોરેટ ફાર્મિંગનો આખો કોન્સેપ્ટ શું છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરી અને અહીંયા નિર્મલસિંહજી, કઈ રીતે કોર્પોરેટ ફાર્મિંગ આપણે અહીંયા શક્ય બનાવી શકીએ છીએ, અથવા એ કઈ રીતના શક્ય બનતું હોય છે? કોર્પોરેટ ફાર્મિંગમાં અત્યારે ઘણી કંપનીઓ બાયબેક સાથે હાજરમાં છે, ગુજરાતમાં છે પણ આખા દેશમાં પણ છે. પરંતુ જ્યારે કોઓપરેટિવ અને કોર્પોરેટને સાંકળવાની વાત છે ત્યારે કોઓપરેટિવ ભાવનાથી ઉત્પાદિત થતા તમામ વસ્તુઓ સાથે કોઈ પણ કોર્પોરેટ ગ્રુપ જોડાઈ શકે છે. આ દરેકની જરૂરિયાત છે, આ દરેકની પરિસ્થિતિ એવી છે કે આવનાર સમયમાં એમની જરૂરિયાત છે એને સંતોષ આપી શકે. સારી ગુણવત્તા ધરાવતા ફળો, શાકભાજી અને પ્રોસેસિંગ યુનિટ સાથેની કમિટમેન્ટ, પ્રાઇસથી માંડી અને ક્વોલિટીથી માંડી અને તમામ રીતેનું કમિટમેન્ટ, આ બધી જ વસ્તુ જ્યારે ટેકનોલોજી સાથે ઉત્પાદિત કરી અને આપી શકતા હોય તો કોર્પોરેટ ગ્રુપોએ પણ આમાં એન્ટર થવું જોઈએ. અને આવનાર સમયમાં અત્યારે પણ ઘણા કોર્પોરેટ ગ્રુપો આ કામગીરી કરી રહ્યા છે. તો એવા સંજોગોમાં જ્યારે સહકારી ભાવનાથી ઉત્પન્ન થતી કોઈ પણ વસ્તુ હશે તો કોર્પોરેટ ગ્રુપને પણ સાથે સાથે મર્જ થવામાં ઓછી તકલીફ પડશે. અત્યારે સરકાર દ્વારા પણ એફપીઓ દ્વારા આવો એક પ્રયત્ન થઈ રહ્યો છે. વત્તા ઓછા અંશે પણ એમ કહીએ તો આ એક એવો જ પ્રયત્ન છે જે હું અત્યારે સહકારી ભાવનાની વાત કરું છું. એફપીઓ એક સરકાર દ્વારા અત્યારનો જે કોન્સેપ્ટ છે પણ એને શરૂઆત છે, અત્યારે બહુ ધીમી ગતિએ જાય છે, પણ આવનાર સમયમાં ધીરે ધીરે જેમ જેમ લોકો સમજતા થશે તેમ તેમ એનો વ્યાપ વધશે અને આવનાર સમયની અંદર જ્યારે એના ફળો દેખાશે લોકોને ત્યારે ચોક્કસપણે લોકો એની અંદર વળશે અને એનું એક પરિણામ આપણને પોઝિટિવ મળશે. જી બિલકુલ. નિર્મલસિંહજી, અહીંયા બીજી એક બાબત કે જ્યારે પોષણક્ષમ ભાવની વાત હોય ત્યારે અત્યારના સમયમાં અને છેલ્લા થોડા વખતના અનુભવો પ્રમાણે ખેડૂતોને કદાચ હવે સરકાર પર પણ કહી શકાય એટલો વિશ્વાસ જોવા નથી મળતો. પાક વીમાની વાત હોય ત્યારે પણ કંપનીઓને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે સીધું અહીંયા આપણે કોર્પોરેટ ખેતીની વાત કરી રહ્યા છે ત્યારે અહીંયા પણ એક અવિશ્વાસની ભાવના જોવા મળી શકે તેમ છે. હાજી, આપની વાત વ્યાજબી છે કે અવિશ્વાસનું વાતાવરણ દરેક જગ્યાએ અત્યારે જોવા મળે છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર દ્વારા પણ એક પોલિસી મેટર આ બાબતમાં બનાવવાની જરૂર છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની જરૂર છે. પોષણક્ષમ ભાવ આપી અને સીધી ખરીદી કરવામાં આવશે તો હું એમ માનું છું કે સબસિડીથી માંડીને એ બધાને માટે પણ ખેડૂતની પ્રાયોરિટી નથી. આ મારો અંગત મત છે કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી તમામ વસ્તુઓને ખૂબ વ્યાજબી ધોરણે સારી રીતે ખરીદવાનું જે મોડેલ છે, જે ઘણીવાર આપણે જોઈએ છે સહકારી મોડેલો સફળ થયા છે. અત્યાર સુધી કપાસમાં હોય, મગફળીમાં હોય, આ બધી જ જગ્યાએ સહકારી ક્ષેત્ર હતું જ અને એના પરિણામો પણ આપણે જોયા છે. પરંતુ એને હજુ એક ઊંચા લેવલ પર લઈ જવાની જરૂર છે, જ્યાં ક્યાંક ને ક્યાંક સરકારે એમાં ઇન્વોલ્વ થઈ અને એક પોલિસી મેટર બનાવી અને સારા ભાવ આપતા થશે તો ચોક્કસપણે ખેડૂતને પણ એક ઉત્સાહ થશે, વિશ્વાસનું વાતાવરણ થશે. જરૂર પડે જે પરચેઝ માટે કોર્પોરેટ ગ્રુપ છે એને પણ સીધા ઇન્વોલ્વ કરી અને સીધા ખેડૂતો પાસેથી જો પરચેઝ કરતા થશે તો હું એમ માનું છું કે ધીરે ધીરે વિશ્વાસનું વાતાવરણ બની શકે. સમય ચોક્કસ લાગશે. કૃષિ ક્ષેત્ર છે, આ દેશનો બેકબોન છે, આ દેશનું પાયાની વસ્તુ છે, તો એમાં સમય લાગશે. પરંતુ આવનાર સમયની અંદર જ્યારે એ વસ્તુ સફળ થશે ત્યારે એ આપણે સોને કી ચીડિયાના આ દેશને આપણે સ્થાપિત થતા જોઈ શકશું. જી બિલકુલ. નિર્મલસિંહજી, એક આખો અલગ કોન્સેપ્ટ આપ લઈને આવ્યા છો કે જે અહીંયા ખેડૂતોને સીધી રીતે ફાયદો અપાવી શકે તેમ છે. અત્યાર સુધી ગુજરાતની જો વાત કરીએ તો ક્યાં ક્યાં પ્રયોગો કરવામાં આવ્યા અને તે કેટલા અંશે સફળ રહ્યા છે અહીંયા? જી, આ જે મોડેલોની વાત કરીએ છીએ, મેં આપને કહ્યું તેમ કે કૃષિને સફળ બનાવવા માટે મારી દ્રષ્ટિએ 3 વસ્તુની જરૂર છે. એક સૌથી અગત્યનું છે કે જમીન, ખેતી માટેની સારી ફળદ્રુપ જમીન. બીજું છે એની સાથેનું એકાઉન્ટ્સ યાની કે ફંડ એન્ડ ફાઇનાન્સ. અને ત્રીજી વસ્તુ છે ટેકનિકલ. જ્યારે આ ત્રણેય વસ્તુ જો સરખી રીતે ભેગી થશે તો અને તો જ કૃષિ ક્ષેત્ર એક વ્યવસાયિક ધોરણે તમે કામ કરી શકશો. ત્યારે આ મોડેલોને આધારિત રહી અમે દક્ષિણ ગુજરાતમાં આવા ઘણા મોડેલો ઊભા કર્યા છે, ઉત્તર ગુજરાતમાં પણ કર્યા છે, ભરૂચ જિલ્લામાં છે, નર્મદા જિલ્લામાં છે, સુરત જિલ્લામાં છે, બારડોલી વિસ્તારમાં છે, વડોદરા જિલ્લામાં છે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા વિસનગર વિસ્તારમાં છે, કચ્છ ભુજમાં છે. તો ઘણી જગ્યાએ આવા મોડેલો અત્યારે આપણે ઊભા કર્યા છે કે જેથી કરીને દરેકે દરેક વ્યક્તિ એની અંદર ધીમે ધીમે જોઈ અને ઇન્વોલ્વ થાય
અને એ વિસ્તારને આપણે ધીરે ધીરે આવનાર સમયની અંદર એ હદે લઈ જઈએ કે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, એક મોડલ બને અને એ મોડલ જોઈ અને બીજા લોકો એમાં પ્રવેશ કરે. જી બિલકુલ. ચોક્કસ આપની વાતચીત પણ થઈ હશે તે ખેડૂતો સાથે, ત્યારે કોઓપરેટિવ ખેતીને લઈને તેમના પ્રશ્નો શું છે, તેઓ પોતે આ બાબતને લઈને શું વિચારી રહ્યા છે, કેટલા સંતુષ્ટ જોવા મળી રહ્યા છે? આ પરિસ્થિતિમાં હું એમ માનું છું કે જે અત્યારે મોડલ સ્વરૂપે છે એમાં ઘણી ખરી ખેડૂતને એક જવાબદારી હોય છે. જે ખેતી કરનાર વ્યક્તિ છે એને એક તો સૌથી પહેલાં ફાઇનાન્સ સાથે હોય છે કે આગળ શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. આખી એક સિસ્ટમ બનેલી હોય છે કે પહેલેથી છેલ્લે સુધી શું ખર્ચ થશે, ક્યારે થશે, કઈ રીતે થશે. આ એક વસ્તુ માટે ફાઇનાન્સની જે જરૂર છે એની એક એને પીસ ઓફ ધ માઇન્ડ એ ખેતીમાં ધ્યાન આપી શકે છે. બીજી વસ્તુ છે ટેકનિકલ નોલેજ. ક્યારે શું કરવાનું છે. આજે 100 વર્ષ કે 25 વર્ષ કે 15 વર્ષથી પણ ખેતી કરતા લોકોને, પેઢીને ખેતી કેવી રીતે સારી કરવી એ પણ અત્યારે તકલીફ છે. તો એવા સમયે જે ટેકનિકલ નોલેજની વાત છે એ નોલેજ એને પહેલેથી છેલ્લે સુધીનું એક ગાઈડલાઈન તૈયાર મળે છે કે પહેલાં આ કરવાનું છે, આ સમયે આ કરવાનું છે, આ સમયે પરિસ્થિતિ પ્રમાણે આ નિર્ણય લેવાનો છે. તો જે બે વસ્તુ છે ટેકનિકલ ગાઈડલાઈન અને ફાઇનાન્સ, ખેડૂત માટે સૌથી બે અગત્યની વસ્તુ જ્યારે મળતી હોય છે અને જે મહેનતુ ખેડૂત છે, જે વિચારશીલ ખેડૂત છે, જે પ્રગતિશીલ ખેડૂત છે એને માટે આ બે વસ્તુ કાફી છે. એ પોતે ફક્ત અને ફક્ત ખેતીના એક્ઝિક્યુશનમાં ધ્યાન આપે, ટેકનોલોજીને ખેતરની અંદર લાવી અને એને એક્ઝિક્યુટ કરવાની અંદર ધ્યાન આપે તો એના પરિણામ ચોક્કસપણે મળે છે. અને જ્યારે ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય છે ત્યારે એને માર્કેટની અંદર લગભગ બને ત્યાં સુધી કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી. જી બિલકુલ. નિર્મલસિંહજી, જ્યારે અહીંયા ટેકનિકલ જ્ઞાનની વાત હોય અથવા તો પછી ફિનાન્સની વાત હોય, અહીંયા માત્ર ને માત્ર ખેડૂત એ ખેતીમાં ધ્યાન આપી શકે એ રીતનો આખો એક કોન્સેપ્ટ છે, પરંતુ એમાં ખેડૂતની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ રહેવાની છે? કારણ કે આજે આપણે જોઈ શકીએ છીએ કે બદલાતા સમયમાં ભલે આપણે કહેતા હોઈએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ખેડૂતો માટે જે વ્યવસ્થા અથવા તો જે સગવડ અથવા તો તેમની પડખે ઊભા રહેવાની વાત હોય, જે મહત્ત્વ તેમને મળવું જોઈએ, જે પ્રાધાન્ય મળવું જોઈએ, એ ક્યાંક આજના સમયમાં એટલું નથી મળી રહ્યું. કૃષિ ક્ષેત્રની જ્યારે વાત કરીએ ત્યારે એની પાસે ઘણા બધા પરિબળો કારણભૂત બનતા હોય છે. આપણે હમણાં જોયું કે વધારે વરસાદથી નુકસાન છે, ઓછા વરસાદથી નુકસાન થાય, રેલથી થાય, વાવાઝોડાથી થાય. તો આ બધી જે અનસ્ટેબિલિટી છે એગ્રીકલ્ચરમાં એનાથી એક ખેડૂત પોતે એવું અનુભવે છે કે ક્યાંક ને ક્યાંક આપણે સેફ નથી. તો એ સંજોગોની અંદર જ્યારે આ સિસ્ટમને આપણે એપ્લાય કરવાની વાત કરીએ છીએ ત્યારે એના પરિણામ માટે હું એમ માનું છું કે આ ટ્રાયેંગલને જેટલો સફળ બનાવશું તો અને તો જ એ આપણે મોડેલ તરીકે આપણે મૂકી શકશું અને ત્યારે જ એ લોકો ઉપયોગી બની શકશે એમ મારું માનવું છે. જી બિલકુલ. ચોક્કસ આપણે ખેતીમાં આધુનિક મોડલ અપનાવી રહ્યા છે, તેમાં દિવસે અને દિવસે નવા નવા પ્રયોગો આપણે કરી રહ્યા છે. ખાસ કરી અને ખેતી સંદર્ભે આપણે દેશ વિદેશમાં પ્રવાસ કર્યા છે, તો અહીંયા ભારત દેશની વાત કરીએ અને વિદેશની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે અહીંયા કેટલા તફાવત આપના મતે જોવા મળી રહ્યા છે? આમ જોઈએ તો ઘણો મોટો તફાવત છે ટેકનોલોજીની અંદર, ખાસ કરીને કારણ કે કૃષિ એ ટેકનોલોજી આધારિત ખેતી અથવા તો વ્યવસાય છે. એ સંજોગોમાં વિદેશોની અંદર અત્યારે આપણે જોઈએ છે ઇઝરાયલ છે કે અમેરિકા છે કે ઓસ્ટ્રેલિયા છે, એવા ઘણા પ્રગતિશીલ દેશો કે જેમાં કૃષિની ટેકનોલોજી ખૂબ અદ્યતન છે. અને ત્યાં આગળ જે મોડેલ છે એને આ દેશની અંદર, આ ગુજરાતની અંદર ખેડૂતોના ખેતર સુધી લાવવા માટે ઘણા લોકો પ્રયત્નશીલ છે અને એમાં સફળતા પણ મળી છે. પરંતુ એ ટેકનોલોજીને જે ટ્રાન્સફર કરવાની વાત છે, ટ્રાન્સફર પણ સીધી નહીં. વિદેશની જે ટેકનોલોજી કૃષિની છે એને ઇન્ડિયન મોડેલમાં લાવવું પડશે. ઇન્ડિયન મોડેલમાં લાવી અને એને સ્ટેટ વાઇઝ જે પરિસ્થિતિ અલગ અલગ છે એ મોડેલમાં ફોર્મેટમાં લઈ જવું પડશે. અને એ મોડેલમાં લઈ ગયા પછી કેટલી સહેલાઈથી એ ટેકનોલોજી આપણો ખેડૂત સ્વીકારી શકે એ મોડેલ બનાવી અને તો જ આપી શકશું. જેમ કે ડ્રીપ ઇરિગેશનથી માંડીને એવી બધી ટેકનોલોજી વર્ષોથી વિદેશમાં હતી. આપણા ઘણા વર્ષોના પ્રયત્નો પછી આજે એ સફળતાપૂર્વક આજે કોઈ પણ ખેડૂત ખેતી કરવાનું વિચારે એટલે પહેલાં ડ્રીપ ઇરિગેશનનું વિચારે, જેને માટે વર્ષો લાગી ગયા. એક ટેકનોલોજી એક જગ્યાએથી અહીંયા આવી અને એ આપણા ખેડૂતોના છેવાડા સુધી પહોંચતા એટલા બધા વર્ષો લાગે છે. તો ટેકનોલોજી ટ્રાન્સફરની જે વાત છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે પાછળ છીએ. વિદેશની અંદર ખૂબ અદ્યતન ટેકનોલોજી છે, પણ સાથે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્યાંના જે લેન્ડ હોલ્ડિંગ કેપેસિટીઝ છે એ ખૂબ મોટી છે. એટલે બેઝિક ડિફરન્સ છે. પણ મેં આપને કહ્યું તેમ
કે એનું એક મોડલ ઇન્ડિયન મોડલ બનાવવું પડશે, એનું સ્ટેટ વાઇઝ મોડલ બનાવવું પડશે, એનું ફાર્મર વાઇઝ એક્ઝિક્યુશન થઈ શકે એવું મોડલ બનાવવું પડશે, તો આપણે ચોક્કસ સફળ થઈશું એવી મને આશા છે. જી બિલકુલ. નિર્મલસિંહજી, ઘણા બધા એવા દેશો છે કે જે કૃષિ ક્ષેત્રે ઘણા આગળ છે, આપણા સંબંધો પણ તેમની સાથે સારા રહ્યા છે, અવારનવાર મુલાકાતોનો દોર પણ થતો હોય છે, પરંતુ આજે પણ આપણે જોઈ શકીએ છીએ, દાખલા તરીકે ઇઝરાયલની અહીંયા જો આપણે વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે ઘણું આગળ જોવા મળે છે, પરંતુ તેમ છતાં આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે એક લાભ આપણે મેળવવો જોઈએ હજી પણ આપણે નથી મેળવી શક્યા. તો આખા ફોર્મેટની જો વાત કરીએ તો શું લાગે છે, પાયેથી અહીંયા કેટલા બદલાવ કરવાની જરૂરિયાત લાગી રહી છે? સૌથી અગત્યની મેં હમણાં જ વાત કરી તેમ કે ટેકનોલોજી ઇઝરાયલ પાસે છે, અને મને જણાવતા આનંદ થાય છે કે ઘણી બધી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં અને ગુજરાતમાં ઇઝરાયલથી આવી છે. ત્યાંની ફાર્મિંગ પ્રેક્ટિસિસથી માંડીને, ત્યાંના જીમ્સથી માંડીને, ત્યાં ડ્રીપ ઇરિગેશનની ટેકનોલોજી ગણો કે બધા મલ્ટીપર્પઝ જે સાધનો છે એની ટેકનોલોજી ગણો, ત્યાંના ફ્રૂટ્સ, ખજૂર, ખારેકથી માંડીને બધું પણ આપણે ઇઝરાયલથી ટેકનોલોજી તરીકે અહીંયા આવ્યું છે, એ સફળતાપૂર્વક થયું છે. પરંતુ જે ગુજરાતનું મોડેલ છે, આપને કહ્યું તેમ કે એમાં નાના ખેડૂતોનો વર્ગ ખૂબ મોટો છે, એટલે જ્યારે પણ આપણે ક્યાંય કોઈ પણ ટેકનોલોજીને આપણે અહીંયા આગળ લાવવી હશે, એક્ઝિક્યુટ કરવી હશે, તો એ મોડેલને નાના મોડેલમાં કેવી રીતે સફળ થાય એ પ્રમાણે આપણે આયોજન કરી અને એને લાવવી પડશે. જી બિલકુલ. નિર્મલસિંહજી, સાથે એક બીજો પ્રશ્ન અથવા તો કહી શકાય કે ક્યાંક જે ઉણપ રહી જાય છે એ પણ છે કે ટેકનોલોજી આવી જાય છે, પરંતુ તેને લઈને જે અવેરનેસ ખેડૂતો સુધી પહોંચવી જોઈએ એમાં પણ ક્યાંક આપણે પાછળ રહી ગયા છીએ. તો કદાચ આ બાબતે પણ કામગીરી થવી એ કેટલી જરૂરી બની જાય છે, કારણ કે દરેક ખેડૂત એ જ્ઞાન મેળવી શકે અથવા તો ત્યાં સુધી પહોંચી શકે એ કદાચ થોડું મુશ્કેલ બનતું હોય છે. ત્યારે આ તમામ માહિતીઓ દરેક ખેડૂતો સુધી પહોંચાડવા માટે આખી ચેન કેવી હોવી જોઈએ? હા, એમાં સૌથી જે પાયાની વસ્તુ છે, આ આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. આ પાયાનો પ્રશ્ન એ છે કે જે ખેડૂત ખેતી કરવા જાય છે, જે ખેડૂત ટેકનોલોજીથી ખેતી કરવા જાય છે, હું એમ માનું છું કે સક્ષમ હોવો જોઈએ, શૈક્ષણિક રીતે ભણેલો હોવો જોઈએ. આજે હું એમ માનું છું કે ઘણા બધા શિક્ષિત બેકારો પણ આની અંદર અત્યારે ગામડે ગામડે જોવા મળે છે. હું એમ માનું છું કે એ બધા શિક્ષિત લોકો જ્યારે પોતાના વતનમાં, પોતાની વિસ્તારમાં ખેતી માટે આવશે, અને એ લોકો અત્યારે સફળ, ઘણા યુવા મિત્રો એવા છે કે જે ભણ્યા છે, ખૂબ સારું ભણ્યા છે અને ખેતી તરફ વળ્યા છે, એવા હજારો એક્ઝામ્પલ આપણી પાસે છે. તો હું એમ માનું છું કે ખેડૂત સૌથી પહેલાં તો શિક્ષિત હોવો જોઈએ. શિક્ષિત તો હશે તો કોઈ પણ ટેકનોલોજીને જે આપણે ટ્રાન્સફર કરવાનું વિચારે છે ખેડૂતમાં, ખેતરના જમીન સુધી, તો એ ઇઝી થઈ જશે. અને આજે એવો વર્ગ આવી રહ્યો છે, ઘણા ખૂબ ભણે છે છતાં પણ ખેતીમાં આવે છે. કેમ? એ લોકો એક પ્રોફેશનલ એપ્રોચથી આવે છે, અને ત્યારે એ પરિણામ આપણને ટેકનોલોજી ટ્રાન્સફરનું જે છે એ આપણને સફળ થતું દેખાય છે. તો એવો વર્ગ ધીરે ધીરે વધતો જાય. જી, એટલે નિર્મલસિંહજી, આપણે કહી શકીએ છીએ કે એ ધોતિયું, જબ્બો, સાફો પહેરેલું વ્યક્તિ જ ખેડૂત હોઈ શકે એ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યું છે અને લોકો ખેતીને હવે સ્વીકારતા થયા છે. જી બિલકુલ. જી બિલકુલ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને ખેડૂતોના અનેક પ્રશ્નો છે, ખાસ અહીંયા જમીનની વાત કરી લો અથવા તો આધુનિક જ્ઞાનની વાત કરી લઈએ, ખેતીને લઈને ઘણા બધા એવા મુદ્દાઓ છે કે ક્યાંક જે ખેડૂતની મહેનત છે તે પ્રમાણે તેને વળતર નથી મળતું. જો ધારે તો ખેડૂતો ઘણું બધું કરી શકે છે. ત્યારે આખો એક નવો કોન્સેપ્ટ અત્યારે હાલ સામે આવ્યો છે, સહકારી ખેતી, અને એ ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે તે તમામ મુદ્દા પર હાલ અત્યારે આપણે ચર્ચા કરી, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા નિર્મલસિંહજી યાદવ. નિર્મલસિંહજી, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.